જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આ શિયાળો આવી ગયો છે એટલે આજે આપણે ઠૂઠા બનાવીશું તુવેરના. આ એક વાડકી મેં સૂકી તુવેર લીધી હતી અને રાત્રે 12 કલાક પલાળી રાખી છે. અત્યારે ધોઈ અને એને બાફી દીધી છે. એની અંદર નાખવા માટે આદુ મરચા લસણની પેસ્ટ છે, આ લીલી ડુંગળીના પાન છે, આ લસણ લીલું છે, ટામેટા, ડુંગળી, કોથમીર, હિંગ, મીઠું અને આ રૂટિંગ મસાલા છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે, એમાં 2 મોટા ચમચા તેલ નાખ્યું છે. આની અંદર તેલનો વપરાશ થોડો વધારે જોઈએ છે. હવે આપણે એની અંદર જીરું નાખીશું, પછી અડધી ચમચી રાઈ નાખીશું, એના પછી આપણે અડધી ચમચી હિંગ નાખીશું. હિંગને એવું નાખ્યા પછી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ નાખીશું. અને આપણે ધીમા તાપે સાંતળવા દેવાનું છે, બળી ના જાય એ રીતે. લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાનું છે. હવે આપણે આની અંદર એક નાની કટોરી ડુંગળી લીધી છે, નાની મેં ઝીણી કરીને સમારીને રાખી છે. આપણે હવે ડુંગળીને સાંતળીશું. ડુંગળી વહેલી સંતાઈ જાય એના માટે આપણે અંદર થોડું મીઠું નાખ્યું છે. હવે એને 5-7 મિનિટ આ રીતે સાંતળી દઈશું. હવે આપણી આ ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે એક નાનું ટામેટું હતું એ સમારેલું છે એ નાખીશું. ગેસ મીડિયમ જ રાખવાનો છે. ટામેટાનું પાણી વળે ત્યાં સુધી એને આપણે થવા દેવાના છે. હવે આપણા આ ટામેટા ગળવા લાગ્યા છે. હવે એની અંદર આપણે લીલું લસણ જે સમારેલું છે એ નાખીશું. શિયાળામાં લીલું લસણ ખાવાથી ખૂબ ફાયદા થાય છે. અત્યારે આપણે ઠૂઠા બનાવીએ છીએ શિયાળામાં, બહુ સરસ લાગે છે. બાજરીના રોટલા સાથે તમે ખાઈ શકો છો, બ્રેડ સાથે ખાઈ શકો છો. મસાલાથી ભરપૂર હોય છે એટલે ઠંડીમાં આવું ખાવાથી આપણા શરીરમાં ગરમાવો રહે છે. હવે આપણે આ લસણ, ડુંગળી, ટામેટા બધું જ ગળવા લાગ્યું છે જો આ રીતે. હવે એની અંદર આપણે આ લીલી ડુંગળીનો જે પાછળનો ભાગ હોય છે એ થોડી નાખીશું અને બીજી ગાર્નિશ કરવા માટે રાખવાની છે. હવે આની અંદર આપણે રૂટિન મસાલા કરીશું. આની અંદર રૂટિન મસાલા નાખીશું. મીઠું પહેલા આપણે થોડું નાખ્યું હતું, તુવેર બાફી એની અંદર પણ મીઠું નાખેલું છે એટલે માપમાં નાખવાનું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી હળદર નાખીશું, એક આખી ચમચી ધાણા જીરું નાખીશું. આ ગરમ મસાલો છે, રૂટિન શાકભાજીમાં નાખીએ છીએ એ જ છે, એ અડધી ચમચી નાખીશું. અને હવે લાલ મરચું પાવડર નાખીશું. એ તમારી તીખાસ પ્રમાણે તમે નાખી શકો છો. અત્યારે મેં 2 ચમચી નાખ્યું છે. આ ઠૂઠા થોડા ટેસ્ટી હોય, મસાલેદાર, તો જ સારા લાગે છે. હવે આપણે આની અંદર 2-3 ચમચી જેટલું પાણી નાખીશું, જે મસાલા કર્યા એ બળી ના જાય. હવે આને 5-1 મિનિટ કૂક થવા દઈશું. હવે આપણે ડુંગળી, ટામેટું, લસણ બધું બફાઈને રેડી થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ 1 વાડકી બાફેલા તુવેરના દાણા છે સૂકી એ નાખીશું. અને બધું મિક્સ કરવાનું છે. એટલે જે આપણે તુવેરના ઠૂઠા બાફે છે એની અંદર બધો મસાલો ભળી જવો જોઈએ. પાણી લઈએ મળશે, નાહી રેડતા પપ્પા પાણી. હવે આપણા તુવેરના ઠૂઠાની અંદર મસાલો ભળી જાય એના માટે આપણે 5-1 મિનિટ ઢાંકણ ઢાંકી અને એને થવા દઈશું. હવે આ આપણા ઠૂઠા બનીને તૈયાર થઈ ગયા છે. જો આ રીતે તેલ થોડું જાસ્તું જ નાખવાનું તો જ આ ઠૂઠાનો લુક સારો લાગે. હવે એને ઢાંકી અને 5 મિનિટ રવા દઈશું. પછી આપણે એને પ્લેટમાં પીરસી લઈશું. હવે આપણે શિયાળામાં ખાવાની સ્પેશિયલ વાનગીમાં
તુવેરના ઠોઠા તૈયાર થઈ ગયા છે. એની સાથે મેં રોટલો સર્વ કર્યો છે. આ કાચી ડુંગળી છે અને આ સેવ છે, એને ઉપર તમે નાખીને ખાઈ શકો છો. તમને મારી આ ઠોઠાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.